નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું, ફિનિક્સ હોસ્પિટલ અમદાવાદથી. આજે અમારા આઈસીયુના પેશન્ટ સીમાબેન શાહ વિશે વાત કરીશું. સીમાબેન 59 યર ફિમેલ, મલ્ટિપલ કોમોર્બિડ કન્ડિશન સાથે અમારી પાસે ન્યુમોનિયા, એઆરડીએસ, મલ્ટી ઓર્ગન ફેલિયર સિચ્યુએશનમાં આવ્યા હતા. ઘણી મહેનત પછી 7 દિવસની આઈસીયુની સઘન ટ્રીટમેન્ટ, ટોટલ 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી આજે એમને ડિસ્ચાર્જ કરીએ છીએ. આજે સીમાબેન સાથે જ વાત કરીશું. સીમાબેન કેવી કન્ડિશનમાં લાવ્યા હતા, શું હતું ઇનિશિયલ પરિસ્થિતિ, ટ્રીટમેન્ટ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ બહુ સારો રહ્યો, પણ હું જ્યારે અહીંયા આવી ત્યારે મને બહુ જ શ્વાસ ચડતો હતો, બોલવામાં પણ તકલીફ પડતી હતી અને ઊભી પણ નહોતી રહી શકતી. અને મને ફટાફટ બધી ટ્રીટમેન્ટ આપી, બધા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ બધાએ, અને અત્યારે હું આ કન્ડિશનમાં આવી ગઈ નોર્મલ. તો મિત્રો જોઈ શકો છો કે જો પેશન્ટને ટાઈમસર યોગ્ય આઈસીયુમાં, યોગ્ય ઇન્ટેન્સિવ સ્ટીમની અંડરમાં સઘન સારવાર મળે તો મલ્ટી ઓર્ગન ફેલિયર સિચ્યુએશનમાં પણ સારું રિઝલ્ટ મળી શકે છે. થેન્ક યુ.